બગદાણા મુદ્દે આપણે જોઈ રહ્યા છે ગુજરાતનો કોળી સમાજ રોષે ભરાયો છે અને ન્યાયની માંગ કરી રહ્યો છે, પરંતુ આ બધાની વચ્ચે હવે એક એડવોકેટનું એક વિસ્ફોટક નિવેદન સામે આવ્યું છે અને તેમણે શું કહ્યું છે તેની વિગતે વાત કરશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. બગદાણા મુદ્દે આપણે જોયું કે જે આગેવાન નવનીતભાઈ હતા તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો, જે બાદ નામ સામે આવ્યું હતું માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરનું, જેના કારણે આપણે જોયું કે ગુજરાતનો કોળી સમાજ રોષે ભરાઈ ગયો હતો અને ન્યાયની માંગ કરી રહ્યો હતો. જે બાદ આપણે જોયું કે જે બધા ધારાસભ્યો અને બધા આગેવાનો ભેગા થઈને મુખ્યમંત્રીને મુલાકાત માટે પણ પહોંચ્યા હતા અને જે બાદ એક એસઆઈટીની રચના થઈ ગઈ હતી, પરંતુ તે બાદ પણ જે કોળી આગેવાનો છે તેમને લાગે છે કે તેમને ન્યાય મળી શકે તેમ નથી. જે મુદ્દે હવે એક એડવોકેટનું એક નિવેદન સામે આવ્યું છે અને તે એડવોકેટે કહી દીધું છે કે આપણે ન્યાય માટે હવે લડી લેવાનું છે, અને પરંતુ હવે આપણે આ રીતે નહીં, પરંતુ જે 2027ની ચૂંટણી આવી રહી છે, કે આગામી સમયમાં જે ચૂંટણીઓ આવી રહી છે તેમાં હવે આપણે સરકારને બતાવી દેવાનું છે. સાંભળી તમને આ વિષય લઈને વધુમાં શું કહ્યું છે. બાબા સાહેબ આંબેડકરે આપણને મત આપવાનો અધિકાર આપ્યો છે, અને એ અધિકાર જે છે ને એ તો ચમરબંધીઓને પણ બેન્ડ વાળી દે એવો અધિકાર છે, અને એ અધિકારનો આપણે પ્રયોગ કરીએ અને એ અધિકાર દ્વારા આવનારા સમયની અંદર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે એને જવાબ આપીએ કે જે પક્ષની સરકાર જે છે એને જો અમારા પ્રાણ પ્રશ્ન માટે, અમારા જે સન્માનના પ્રશ્ન માટે, અમારા નવનીતભાઈ બાળદિયાની મુશ્કેલીઓ જે છે એને જે રીતે માર મારવામાં આવ્યો છે, તમે જુઓ તો ખરા એ વિડીયોની અંદર કઈ રીતે આપણે તો આપણી કોઈ માલઢોર હોય, ગાય હોય, ભેંસ હોય, કોઈ બકરી હોય, એને પણ આ રીતે મારતા નથી. અને એ રીતે નિર્દયપણે મારનાર અને એ મારવાનું જેને ષડયંત્ર કર્યું છે એ ષડયંત્ર કરનાર, જે ષડયંત્રખોર જે છે એના સુધી પહોંચવામાં આજે સરકાર વામણી પુરવાર થઈ છે. અને આ પોલીસ તંત્ર જે છે એ માત્ર ને માત્ર આપણને નવી નવી વાતો અને નવા નવા સંશોધનો કરીને આ જે વાત જે છે એને દૂર લઈ જઈ રહ્યા છે, અને અમારા યુવાનો જે છે એની ધીરજની પરીક્ષા લઈ રહ્યા છે. ત્યારે આવા સંજોગોની અંદર સમગ્ર ગુજરાતના સૌ સાથીદારો, યુવાનો, ભાઈઓ, બહેનો, વડીલો અને સૌ રાજકીય આગેવાનો, આપણે કોઈ નિરાશ થવાની જરૂર નથી, હતાશ થવાની જરૂર નથી. આપણે આપણી શક્તિને જાણીએ. એક સમય હતો, એક હાકલથી કોળી સમાજના લાખો ભાઈઓ, બહેનો, વડીલો પોતાની જાત મહેનત જિંદાબાદ કરીને પોતાના ખર્ચે શક્તિ પ્રદર્શન કરતા હતા. એ વાતને આપણે ભૂલવી ન જોઈએ. સમય આવે ત્યારે આપણે આપણા નવનીતભાઈ બાળદિયાના હિત માટે આંદોલનકારી રીતે આપણે શક્તિ પ્રદર્શન કરીશું, આપણો અવાજ બુલંદ કરીશું. પરંતુ મિત્રો, મને આ વાત જાણીને ખૂબ દુઃખ થયું છે કે આપણે એટલા બધા તો હતાશ ન થઈએ કે આપણે પોતાનું આત્મ બલિદાન કરવું પડે. એટલા માટે મિત્રો એ જ વાત છે કે તમે આત્મવિલોપનના જે વિચાર જે છે એનાથી પાછા વળી જાઓ. આત્મવિલોપન જે છે એ આંદોલનનો ન્યાય નથી. આંદોલનનો ન્યાય છે આપણા સમાજને આપણે જાગૃત કરીએ, આપણા વિચારોને લોકો સુધી લઈ જઈએ, અને એ વિચારોની તાકાત. અને આપણે તમે જુઓ તો ખરા કેટલા મીડિયાના સારા સારા મિત્રો જે છે એ આપણી વાતને લોકો સુધી પહોંચાડી રહ્યા છે, સરકારને ઝુકાવવામાં આપણને સાથ આપી રહ્યા છે. એવા સંજોગોની અંદર આપણે આત્મવિલોપન નહીં, પરંતુ આપણી લડાઈ જે છે, નવનીતભાઈની લડાઈ જે છે એ કાયદાની લડાઈ, કાયદાની મર્યાદામાં રહીને આપણે લડાઈ લડીને આપણા નવનીતભાઈને ન્યાય અપાવીએ, આપણા સમાજનું ગૌરવ વધારીએ. બગદાણા કોળી સમાજ ન્યાય આંદોલન જે છે એ આપણા સૌનું ન્યાય આંદોલન છે, અને એ ન્યાય આંદોલનની લડાઈ હતાશાથી નહીં, પરંતુ સામાજિક ચેતનાથી આપણે લડીએ, સામાજિક જાગૃતતાથી આપણે લડીએ. સમાજના પ્રત્યેક વ્યક્તિના મુખે આજે આ વાત છે. કોઈ પણ ગામની અંદર જઈએ, કોઈ પણ ઘરની અંદર જઈએ, કોઈ પણ વ્યક્તિને મળીએ, સૌ લોકો કહે છે કે કોળી સમાજ જાગૃત થયો છે, કોળી સમાજ એક થયો છે. અને કોળી સમાજની સાથે સાથે જે સમાજના અન્ય સમાજના લોકો, એ સમાજના લોકો પણ જે સત્યને ઓળખે છે, જે ન્યાય કઈ તરફ છે એ સમજે છે, એ તમામ સમાજના લોકો આ ન્યાયની લડાઈની અંદર એન કેન પ્રકારે સુષુપ્ત અવસ્થાની અંદર, મૌન અવસ્થાની અંદર પણ આપણા કોળી સમાજની સાથે છે. કારણ કે આ કોળી સમાજે હર હંમેશ તમામ સમાજની પડખે ઉભા રહેવાનું, તમામ સમાજને સાથે લેવાનું કામ કર્યું છે. આપણે આ લડાઈ કોઈ સમાજની વચ્ચે નથી, કોઈ સમાજની સામે નથી. માત્ર ને માત્ર આ લડાઈ જે છે એ અસામાજિક માનસિકતા જે છે,
કાયદો અને વ્યવસ્થા ઘોળીને પી ગયેલા હોય એવા વગદાર લોકો જે છે એ પોતાની જાતને કંઈક એવું સમજે છે કે કાયદો અને વ્યવસ્થા અમારું કંઈ કરી લેવાની નથી, ત્યારે એ સંજોગોની અંદર આપણા સમાજના સૌ ભાઈઓ બહેનો, વડીલો, યુવાન દોસ્તો, સાથીઓ, આપણે ધીરજ ગુમાવ્યા વગર આપણા સમાજની લડાઈ લડવાની છે. અને એ સંજોગોની અંદર મારે મારી વાત પૂરી કરતા પહેલા આ ગુજરાતના ગૃહમંત્રી જે છે હર્ષભાઈ સંઘવી, એ જયારે ચડે ચોક કહે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, તો આ કાયદો જે છે એ ક્યાં છે? આ કાયદાને ઘોળી પીનારા લોકો જે છે એ કાયદામાં રહ્યા છે? તો કાયદામાં નથી રહ્યા તો એને તમે ફાયદો શા માટે પહોંચાડો છો? એના માટે એના અનુસંધાને તમે એક પણ શબ્દ કેમ ઉચ્ચારતા નથી? અને એ શબ્દ ઉચ્ચારવો પડશે તમારે. અને જો તમે શબ્દ નહીં ઉચ્ચારો તો સમગ્ર ગુજરાતના કોળી સમાજની તાકાતને તમારે સામનો કરવાની માટે તૈયાર રહેવું પડશે. મિત્રો, આપણે આપણા સમાજની તાકાતને ઓળખવી પડશે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આપણને આપેલો મત આપવાનો જે અધિકાર છે એ તાકાતને આપણે હથિયાર બનાવવું પડશે. આવનારા સમયની અંદર આપણે સૌ સાથે મળીને આપણા સમાજની હક અધિકારની લડાઈ લડીએ, ન્યાયની લડાઈ લડીએ. બગદાણા કોળી સમાજ ન્યાય આંદોલન જે છે એની ચળવળને આપણે લુપ્ત થવા નહીં દઈએ. અને જ્યાં સુધી આપણને ન્યાય નહીં મળે ત્યાં સુધી આપણે ન્યાયની લડાઈ અચૂકપણે લડતા રહેવાનું છે. અને એ ન્યાયના લડાઈની અંદર મારો જે આ વિચાર જે છે તમને જો યોગ્ય લાગ્યો હોય અને જો આની અંદર આપણા સમાજના હાર્દની વાત હોય, આપણા સમાજના હિતની વાત હોય, તો મારો વિડીયો જે છે એ તમે લોકો સુધી પહોંચાડવામાં, સરકાર સુધી પહોંચાડવામાં, જે ચૂપ રહેલા છે એવા જીતુભાઈ વાઘાણી હોય કે ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી હોય, એમના સુધી પણ પહોંચાડવા માટે, અને આ એસઆઈટી નું સંશોધન કરી રહેલા એવા જે અધિકારીઓ જે છે એ અધિકારીઓ સુધી પણ પહોંચાડવા માટે આ વિડીયોને એટલો શેર કરો અને ઘર ઘર સુધી મારી આ વાત લઈ જઈને આપણે સૌ સશક્ત બનીએ, જાગૃત બનીએ અને આપણા નવનીતભાઈ બાળદિયાના ન્યાયની લડાઈ લડીએ. મિત્રો, આ તબક્કે મારે નવનીતભાઈ બાળદિયાના મક્કમ મનોબળને સો સલામ કરવી છે. અને સાથે સાથે મક્કમ મનોબળ સાથે અડીખમ રીતે નવનીતભાઈ બાળદિયાના જે પત્ની જે છે, એમના જે બાળકો જે છે, એમણે પણ એમને જે હૂંફ અને લાગણી આપી છે, એમના જે પરિવારજનો જે છે, બગદાણા ગામના પ્રત્યેક નાગરિકો જે છે, એ સૌને આ તકે ખૂબ ખૂબ અભિનંદન કરવા છે. અને સાથે સાથે મહુવા તાલુકાના અખિલ ભારતીય કોળી સમાજની સમગ્ર ટીમ સહિત અખિલ ભારતીય કોળી સમાજના પ્રત્યેક યુવાનો જે છે એમને મારે અભિનંદન કરવા છે. મહુવા તાલુકાના તમામ વડીલો, ભાઈઓ, બહેનો, એમને મારે અભિનંદન કરવા છે. સાથે સાથે સમગ્ર ગુજરાતના ભાવનગર જિલ્લા મહાનગરના અને સમગ્ર ગુજરાતના વિવિધ તાલુકાએ, વિવિધ જિલ્લા મથકોએ આવેદનપત્ર આપીને આ આંદોલનને બળ આપ્યું છે. એ તમામ આંદોલનકારી મિત્રો, સાથીઓ, એ સૌને અભિનંદન આપવા છે. અને આ અભિનંદન માત્ર તમારો પાનો ચડાવવા નહીં, પરંતુ નવનીતભાઈ બાળદિયાને જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી અવિરતપણે લડાઈ લડતા રહેવા માટેની એક મારી ટકોર છે, એવું સમજીને આવો આપણે સૌ સાથે મળીને બગદાણા કોળી સમાજ ન્યાય આંદોલનને બળ આપીએ, વેગવંત બનાવીએ અને નવનીતભાઈને ન્યાય અપાવીએ. ધન્યવાદ. જય કોળી સમાજ. એડવોકેટનું સ્પષ્ટ કહેવું છે કે આપણે ઉગ્ર રજૂઆતો કરવાને બદલે હવે જ્યારે આગામી સમયમાં ચૂંટણીઓ આવે છે ત્યારે આપણે સરકારને જે ચૂંટણીઓમાં મત આપીને બતાવી દઈશું કે હવે કામગીરી કેવી રીતે થતી હોય છે. આપણે જોઈ રહ્યા છે ગુજરાતનો જે કોળી સમાજ છે તે અલગ અલગ જગ્યાનો હોય કે સુરતનો હોય કે બોટાદનો હોય, તે બધા સમાજ અત્યારે હાલ રોષે ભરાયો છે. અમુક જે લોકો છે તે નવનીતભાઈની ખબર અંતર પૂછવા માટે તેમના ઘરે પણ ગયા છે. અને તે સમયે પણ આપણે નિવેદન સાંભળ્યું હતું કે ત્યારે લોકો કહેતા હતા કે 2027ની ચૂંટણીમાં હવે કોળી સમાજ બતાવી દેશે સરકારને કે કેવી રીતે થાય છે. અને જે પોલીસની કામગીરી વચ્ચે પણ ઘણા બધા સવાલો આમાં ઉઠી રહ્યા છે કે એસઆઈટીની કામગીરી હોય કે એસઆઈટીની કામગીરીમાં કહેવામાં આવે છે કે હજી સુધી પણ શા માટે જે માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરનું નામ શા માટે લેવામાં આવ્યું નથી, તેવા અનેક સવાલો ચાલી રહ્યા છે. પરંતુ આ બધાની વચ્ચે એક એડવોકેટનું આ નિવેદન સામે આવ્યું છે. હવે જોવાનું રહ્યું કે આગળ શું કેવી કામગીરી થાય છે. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.